બળભાગી બોડેલી નગરના આંગણે શ્રી દ્વારકાધીશ મંદિર બોડેલીનો 50મા વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે। ત્યારે શ્રી પ્રભુના પાટોત્સવ સાથે અનંત વિભૂષિત જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી શુદ્ધાદ્વૈત તૃતીય ગૃહાધીશ્વર કાંકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીના ષષ્ઠી પૂર્તિ મહોત્સવ અંતર્ગત 56 ભોગ મહોત્સવ તથા સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો 549મો પ્રાગટ્ય મહોત્સવ તેમજ દ્વિદિવસીય મહામહોત્સવનો પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વાગીશ કુમારજી મહારાજ શ્રીનો મંગલમય ઉપસ્થિતિમાં મંગલમય પ્રારંભ થયો છે। છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર, ક્વાટ, પાનવડ, પાવીજેતપુર, તેજગઢ, નવસારી, સંખેડા, બહાદરપુર, માકણી, વાસણા, ચબુગામ સાથે પૂજ્ય મહારાજ શ્રીના ઠાકોરજી મળી 13 ઠાકોરજી એક સાથે બોડેલી પધાર્યા હતા। આજે બોડેલી નગરના આંગણે મહામહોત્સવની ઉજવણીનો આ પ્રથમ દિવસ છે। દ્વિદિવસીય મહોત્સવનું આયોજન વૈષ્ણવ સમાજ બોડેલી દ્વારા બોડેલી ખાતે કરવામાં આવ્યું છે। બોડેલીના શ્રી દ્વારકાધીશ મંદિરને 50 વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે। સાથે સાથે પાટોત્સવ શ્રી પ્રભુનો અને તૃતીય ગૃહાધીશ કાંકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીના ષષ્ઠી પૂર્તિ મહોત્સવના અંતર્ગત સત્કાર સમારોહ અને સાથે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવની ભવ્ય ઉજવણી કરવાનું આમ ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમનું આયોજન વૈષ્ણવ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે આજે આ પ્રથમ દિવસે સવારમાં 13 ગામના શ્રી દ્વારકાધીશ પ્રભુ બોડેલીના આંગણે પધારી અને બોડેલીની ધરાને પાવન કરી ભવ્ય સ્વાગત સામૈયું નીકળ્યું। આજે બોડેલીમાં બળો મહોત્સવનો પ્રસંગ હતો, બહુ સારી રીતે ઉજવાયો અને એમાં આખા વરઘોડામાં અમે જે અમારા બાળ સ્વરૂપ કનાને લઈને ફર્યા, ખૂબ આનંદ થયો અને દિલ એકદમ આનંદમય થઈ ગયું, પ્રસન્નિત થઈ ગયું। અમારા કનૈયાએ પણ આ મહોત્સવનો ભાગ બન્યો અને બધાની જોડે જઈને અમારો કનૈયા બી ફોટો પડાયો, એટલે અમને બહુ આનંદ થયો। એવું લાગતું હતું કે આજે ખરેખર સાક્ષાત અમારા કનૈયામાં પ્રાણ પૂરાઈ ગયા છે અને ઉત્સવમાં બહુ મજા આવી। અમારા કનૈયાને બી બહુ મજા આવી હે ને કનૈયા, કહી દે જય શ્રી કૃષ્ણ।